આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે, કારણ કે જે વસ્તુને આપણે રોજના ભોજનમાં સ્વસ્થ માનીને ખાઈએ છીએ એ જ વસ્તુ અમુક લોકો માટે ધીમે ધીમે ઝેર સમાન સાબિત થઈ શકે છે। હું વાત કરી રહ્યો છું ટામેટાની। હા, એ જ ટામેટા જે શાક, દાળ, સલાડ અને ચટણીમાં આપણે રોજ ઉપયોગ કરીએ છીએ। સામાન્ય રીતે ટામેટાને વિટામિન સી, લાઇકોપીન અને પોટેશિયમથી ભરપૂર માનવામાં આવે છે અને હૃદય તથા ત્વચા માટે લાભદાયી કહેવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે ટામેટા ફાયદા કરતાં વધારે નુકસાન પહોંચાડી શકે છે? એટલે આ વાત છેલ્લે સુધી જરૂર સાંભળજો। આજકાલ ઘણી વખત લોકો કહે છે કે તેમને ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે સાંધામાં દુખાવો રહે છે અને તેમને સમજાતું નથી કે આ બધું શા માટે થઈ રહ્યું છે। ઘણીવાર કારણ આપણા રોજિંદા ખોરાકમાં છુપાયેલું હોય છે। ટામેટા ભલે સ્વસ્થ હોય, પરંતુ તેની પ્રકૃતિ એસિડિક છે। તેમાં મિલિક એસિડ અને સાઇટ્રિક એસિડ હોય છે। જો તમે રોજ જરૂર કરતાં વધારે ટામેટા ખાઓ છો તો પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે। એના કારણે એસિડિટી, ગેસ, હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે। ખાસ કરીને જે લોકોને પહેલેથી જ પેટની સમસ્યા હોય એમના માટે ટામેટા દુખાવો વધારી શકે છે। હવે વાત કરીએ એવા લોકોની જેમને કિડનીમાં પથરીની સમસ્યા હોય। ટામેટામાં ઓક્સાલેટ અને કેલ્શિયમની માત્રા વધારે હોય છે। જો આવા લોકો વધારે ટામેટા ખાય, ખાસ કરીને ટામેટાના બીજ સાથે, તો પથરીની સાઇઝ વધવાની શક્યતા રહે છે। ઘણા કેસમાં પથરીનો દુખાવો વધવાનું કારણ ખોરાકમાં રહેલું આ નાનકડું ધ્યાન ન આપેલું તત્વ બની જાય છે। એટલે પથરીના દર્દીઓએ ટામેટાથી દૂર રહેવું જોઈએ અથવા ઓછામાં ઓછું બીજ કાઢીને જ ખાવા જોઈએ। હવે સાંધાના દુખાવાની વાત કરીએ। ટામેટામાં સોલેનાઇન નામનું એક તત્વ હોય છે જે શરીરમાં બળતરા પેદા કરી શકે છે। જે લોકોને ઘૂંટણમાં દુખાવો, સાંધામાં સોજો અથવા આર્થરાઇટિસ જેવી સમસ્યા હોય એમણે ઘણીવાર અનુભવ્યું હશે કે ટામેટા ખાધા પછી દુખાવો વધે છે। આવું થાય ત્યારે લોકો દવા લે છે, પરંતુ મૂળ કારણ એટલે ખોરાક તરફ ધ્યાન નથી આપતા। આવા લોકોએ ટામેટા ઓછા કરવા કે સંપૂર્ણ બંધ કરવાથી ઘણીવાર ફરક અનુભવાય છે। કેટલાક લોકોને તો ટામેટા એલર્જી પણ આપી શકે છે। ટામેટા ખાધા પછી ત્વચા પર ખંજવાળ, રેશિસ, લાલ ચકામા કે સોજો આવવો એ એલર્જીક પ્રતિક્રિયાના લક્ષણો છે। જો તમને અગાઉ ક્યારેય ટામેટાથી આવી સમસ્યા થઈ હોય તો તેને અવગણવી નહીં। વારંવાર એલર્જી થવી શરીર માટે ખતરનાક બની શકે છે। ટામેટા વધુ ખાવાથી ગટ હેલ્થ પર પણ ખરાબ અસર પડી શકે છે। તેમાં રહેલા લેક્ટિન આંતરડામાં સોજો લાવી શકે છે। પરિણામે પેટ ફૂલવું, બ્લોટિંગ, અપચો અને ક્યારેક ડાયરિયા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। જે લોકોનું પાચન તંત્ર નબળું હોય એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। આનો અર્થ એ નથી કે ટામેટા દરેક માટે ખરાબ છે, પરંતુ દરેક વસ્તુ મર્યાદામાં અને પોતાની શરીરની પ્રકૃતિને સમજીને જ ખાવું જોઈએ। જો તમને વારંવાર એસિડિટી, સાંધાનો દુખાવો, પથરી કે એલર્જીની સમસ્યા રહેતી હોય તો ટામેટા થોડા દિવસ બંધ કરીને જુઓ। શરીર તમને પોતે જ સંકેત આપી દેશે કે તમને ફાયદો થઈ રહ્યો છે કે નહીં। મિત્રો, સાચું સ્વાસ્થ્ય દવાઓથી નહીં, પરંતુ સાચા ખોરાકની પસંદગીથી મળે છે। શરીર જે વાત સ્વીકારતું નથી તેને જબરદસ્તી ખવડાવવું એ જ સમસ્યાઓનું મૂળ છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક કરો,
તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ સ્વાસ્થ્ય સંબંધિત જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.